ખેતરમાં પોણી એટલું કોમ પડ્યું અમારે તો ખેતરનું કોમ કરવાનું હોય અને મેળીમાંના દર્શન કરવા જવાનું હોય. પેલો મફલો જલ્દી આવે તો સારું રિક્ષા લઈને. ફોન આવ્યો લે. આ મફલાનો ફોન છે મારો. બોલો બકાજી. હલો બકાજી. હા બોલો. તમે જતા હો માતાજીને દર્શન કરવા? અલ્યા મફાજી તમે તો ઘણી વચ્ચે ગો કાઢી. મારે થોડું કોમ આવી ગયું યાર, ઘેર થોડું ઇમરજન્સી છે. એટલે પણ મફાજી મેં તો બધાને તૈયાર કરીને બેહાડ્યા. તમારી રિક્ષાની રાહ જોઈને બે રહ્યા બધા. કાળુજી રિક્ષા લઈ જાઓ ને, કાળુજી આવશે એમને લઈ જાઓ તમે. એટલે મફાજી પણ આવું ના ચાલે યાર. તમે એન્ડ ટાઈમે બધા મારે થોડું કોમ આવી ગયું એટલે હું તમને આવત, મારા આવત તૈયાર છે તો હું આવવા માટે. એટલે મફાજી પણ હવે મારે અત્યારે એન્ડ ટાઈમે કોને કહેવાનું બીજાને? કાળુજી લઈ જાઓ, કાળુજી આવશે ને અહીંયા આવે છે ને અંગાત તમારા. કાળુજી ઘેર? ઓ આવે છે તમારા અંગાત, એમની રિક્ષા લઈ જાઓ. સારું હેડો તો હું કાળુજીને કહું હેડો. સારું હેડો. આ મફાએ તો મફતિયા જેવું જ કર્યું. અને પૈસા ને પૈસા બધું નક્કી કરીને મૂકી તું. આ વખતે તેને પૈસા સારા હાલવાના હતા તોય આ રિક્ષા લઈને આવવાના તો ઘણી વચ્ચે ગો કાઢ્યો આ મફાએ તો. મફતિયા મફા જેવું જ કર્યું. મફતિયો નોમ હાથું જ પાડ્યું મફતિયો એનું. બકાજી ને બધા જતા રહે કહું મને જલ્દી જવા દે. હું થોડી વાર માં ઘેર જોયું એમાં કોઈ દેખાતું નહીં. બકાજી ને બધા જલ્દી જવા દે. બકાજી રામુજી આવો યાર, હું વાત કરું તમને. બકાજી અને મુલેટ પડ્યું એવું લાગે કોઈ ચમ દેખાતું નહીં. અમુજી તમને હું વાત કરું યાર. ચમ શું થયું? પછી મને તો ચિંતા પેઠી યાર. ચમ? આ મફાજીને કીધું તું, મફાએ તો મફત જેવું કર્યું. એ તો રિક્ષાનું આપણે કીધું તમે ભાડું આલવાનું કર્યું હતું. બધું નક્કી કર્યું. ખબર નહીં તો અહીં પેલા છોકરાની વર્ધી લઈને ગયો ને ઘેર ગયો ને શીખો શું થયું. હમણાં હાલ જ ફોન આવ્યો મારી ઉપર. અરે પણ મૂકો મફોજી ના આયા પણ પેલા રમતુડો પેલા ડાયરેક્ટર પછી બધા તૈયાર થઈને બેઠા. બધા બધા તૈયાર થઈને બેઠા પણ આ મફો ના પાડે રિક્ષા લઈને આવવાનું. એ હું વાત કરું યાર. મને તો માએ મેળીમાં સપનામાં આવીને દર્શન કરવાનું કીધું હોય પણ હવે મારે બધાને ભેગા કરીને દર્શન કરવા જવું હોય અને આ મફાએ તો ઘણી વચ્ચે ગો કાઢી. આ મફો મારું સપનું પૂરું કરવા દેશે કે નહીં કરવા દે અત્યારથી જ નકારા ચાલુ થઈ ગયા. હું દર્શન ચારે કર્યા અમુજી. બકાજી હા અમુજી મને તમે મારા ભાઈબંધ તો દીકરીઓ મને સાચું કહેજો તો રાત્રે 3 વાગે તમારા મેળી માતા દર્શનમાં આયા બરોબર, દર્શન દીધા પણ તમને સાચે તો દર્શન કરવાના કીધા હતા કે એમને દર્શન ખાલી આપ્યા હતા તમે? અમુજી મને મેળીમાં રાત્રે હાજરા હાજર મને દેખાયા એટલે આમ જાણી આવીને મારા આગળ ઉભા જ રહ્યા હોય એ રીતના આવીને સપનામાં આવીને ઉભા રહ્યા. એટલે હું તો ઉઠી ગયો બરાબર. પણ મેં માએ દર્શન કરવા તો નહીં કીધું પણ મારા મનથી હું કહું કે માએ હવે જો સપનામાં આવ્યા ને આપણું કોઈ સારું ઈચ્છતા હોય આપણે કોઈ સારું કરાવતા હોય બરાબર આપણે માના દર્શન કરવા હું હતો. અરે બકાજી યાર સાચું કહો ને યાર. તમે કાલના મંડે હો કે મેળીમાં બધાના દર્શન કરવા લઈ જવાના તો અમારો દર્શન કરવાનું યાર અમુક બધાનો એટલે કરો યાર. વાત તમારી સાચી યાર કે દર્શન તો મારે કરવા અને મારે તમને બધાને દર્શન કરાવવા એટલે હું આ બધાને લઈને જવાનું કહું. માતાજી આયા ખરેખર તો તમારે જ કરવાના હતા ને? મારે જ કરવાના. અમાર બધા તો નતું ને તો તમે અમને કાલના હળિયે ચડાયા યાર. હળિયે ચડાયા છે પણ તમને શું કોઈ પગ તમારા સુધી જવાના દર્શન કરવા આવશો તો? ના માતાજી દર્શન કરવું એ તો સારું હો પણ કાલનું તમે ગોઠવણી કોઈ શહેર પાડ્યો કયો? આ છેલ્લા મફલાય ના રાવણ કાઢ્યો. એ બાપા તાજી રિક્ષા રિક્ષા. હા પણ હા કાકા હડકા કૂતરાની જેમ તો મને પાછો પડ્યો હતો. રિક્ષા ચલાવવાની ખબર તો હોય ને તમને? રિક્ષા આમ તો મફલો આવવાનો હતો ને એ છૂટી પડે તાર બાપનું ઠેકોણું ને આ બકાનું તો હું સાયકલ લઈ લે સાયકલ લઈને આયા તું? સાયકલ ઉપર નીકળો જાવ તા. ના લે ભાઈ સાયકલ નહીં લેવાની આ બધાને લઈને જવાનું. સાયકલ ની તો જરૂર રહી તો પાછળ ગહેડીશું. બીજી રિક્ષા મગાઈએ પણ આપણે કોઈ મફાની રિક્ષા પર ચોંદ મારે આપણે બીજી રિક્ષા મગાઈએ આપણે. ચલાવવા આવશે ને? આપણે કાળજી નહીં ફોન કરો મને ચલાવવા આપશે? થઈ જી વાત છે તો મારે તને હલાવી રિક્ષા યાદ રાખજો ભાઈ હું નહીં આવું. મારે હું કીધું ને તને રિક્ષા હલાય એટલે તને હલાય તને મળશે ચલાવ. જવાનું હતું ને અમને શું કર્યું છે ખબર? જવાનું હતું તે બધા દેખાતા નહીં. અરે લે વધુ નહીં જવાનું સેટિંગ આપડે. બકાજી આ કાળુજી તો આયા રિક્ષા તો નહીં. હું સાયકલ લેવું સાયકલ પણ એમને આવા તો દે પેલા તમે કીધું કે ફોન કરીને તો રિક્ષા તો લાયા નહીં. મગાવશું શાંતિ રાખ. તમે કાળુજી કીધું નહીં રિક્ષા રિક્ષા ચડી દેવું હાલ શાંતિ રાખ. એટલે ચમ હજુ તમે ઉભા રહ્યા મફો તો જીઓ
એટલે આ કાળુજી તમને હું વાત કરું યાર, આ મફાએ તો ઉપરથી મને ટેન્શન આલ્યું યાર. આ મફાને રિક્ષા લઈને આવવાનું કીધું તું, મફો છૂટી ગયો. મફો ના આવ્યો? ના આવ્યો. ના પાડે. સાયકલ લ્યો. એટલે ઉભો રે ને, પણ ઉભો રે ને ભાઈ. કાળુજી હવે તમારી રિક્ષા લાવવી પડશે આપણે, તમારી રિક્ષા લઈને આપણે જવું પડશે. જો આ બધા તૈયાર થઈને ઉભા રહ્યા. હા તો હેડો, મને ચલાવવા આપવી પડશે હો. આપણે રિક્ષા લઈને જઈએ. ચલાવવાનું કે યાર? હા પણ હાલશે, શાંતિ રાખો ભાઈ યાર. અરે ના યાર, ચલાવવા ના આલો તો ભાઈ મને નહીં આવતો ભાઈ. એટલે પણ હું સાયકલ લઈ લઉં છું પણ એક રિક્ષામાં તો થયા પડવા દે. આપશો ને? એટલે એક જણો પેલો હવાનો એને ક્યાં કરતા હતા, છેલ્લા મફો છૂટી પડ્યો. હા આને બેહવા દે, શાંતિ તૈયાર તો કરવા દે. તૈયાર કરો સાયકલ તો મને હા લઈ લઈશું. કાળુજી હા તમારી રિક્ષા લેતા હો, ફટાફટ લઈ આવો. તમને જે ભાડું તમારું થતું હોય ભાડું તો અમે હાલ દઈશું, રોકડું હાલ દે, બાકી કશું નહીં. બરાબર, ઘેર જાઓ ને હા તો હેડો, ફટાફટ. હું લઈ આવું રિક્ષા, હા, મારે હેડો. દર્શન થઈ જાય. હા લેતા હો ભાઈ, આપણે બધા ફટાફટ ઘેર. હો. ચલાવવાની મારો. હા હા તને ચલાવવા. એટલે પણ શાંતિ રાખો કે લે. હું બહાર જતો ને બકાજી ફોન આવ્યો તો જવાનું હતું, પણ મારે જવાનું કેન્સલ થયું. જા જી આવા તો દે બકાજી ઘેર. બકાજી હું કહેવા માંગો. એટલે આ બકાજી આ જગાજી તો દેખો ને જો. હા એમ જગા. લે બકાજી કોમને લેવાના? ઓહો, એટલે જગાજી તમે તો બહાર ગયા હતા ને. હા તો બકાજી નો ફોન આવ્યો કે મેરડીમાં દર્શન કરવા જવાનું હોય. એટલે બધું કામ મેં મેળ દીધું. હારામ હારામ. બરાબર, મારે બહાર જવાનું કેન્સલ કર્યું મેં. પહેલા મેરડીમાં, પછી બીજું બધું. મેં સાયકલ મૂકી દીધી. સાયકલ લઈ લેવા જતા. બોલો. જગાજી, વાહ. આવા તમે મોડા બહુ સરસ કામ કર્યું. હમ તમે મેળીમાના ઉપર શ્રદ્ધા રાખી, મેળીમાનું તમને આટલું વિચાર્યું, ને તમે આયા, તમારું કોમ બધું પડતું મૂક્યું, હારામ હારું કોમ. હારામ હારું કામ કર્યું. મારે તો આવું જ હતું. હવાનું જ હું નક્કી જ કર્યું હતું કે મેરડીમાં દર્શન કરવા જવાનું છે આજે. રિક્ષા માર ચલાવવાની. આવું જ જોઈએ જગાજી. મેળીમાં ઉપર શ્રદ્ધા રાખો, તમારું જે કોમ બાકી હશે બધું પૂરું થઈ જશે. બધું થઈ જશે. કામ બધાને કર્યું કે નહીં કર્યું તમે? કર્યું. જગાજી મફાની રિક્ષા કરી હતી, પણ મફાએ મફા જેવું કોઈ કર્યું. દર વખતે એવું જ કરાય હતું. ના એટલે હવે ચોય જવું હોય ને તો મફાને કહેવાય નહીં. નહીં ના કહેવાય. મફાને નહીં કહેવાનું, મેં નહીં નક્કી જ કર્યું હવે મફાને નહીં કહેવાનું. હમ. કેમ કે મફો છેલ્લી વખતે મફા જેવું જ કરાય રહ્યો. સાચી વાત છે. એટલે એને નહીં આપણે કેવું. પણ તમે ભાડું આપવાનું કીધું તું? એટલે હા બાપા, ભાડું તો પહેલા એને કીધું તું કે તારા જે ભાડું થાય ને એ તને આલી દઈએ. ભાડાની એ વાત થઈ ગઈ હતી. વાત થઈ ગઈ હતી તો તોય ના આવ્યો. ના આવ્યો, એ છેલ્લા ના આવ્યો તો પછી રહેવા દીધું. હવે આપણે કાળુજીને બોલાયા, કાળુજીની રિક્ષા કાળુજી લેવા જઈએ, વધુ નહીં તાણ. આપણે જે ભાડું થાય હા, કાળુજીને કાળુજીને આલી દેશું આપણે. ભાડું તમારે તો હાલવાનું, મારે હાલવાનું. હા, હા, બરોબર, એ તો હું વ્યવહાર આલી દઈએ ભાડું હા, હા, મારી એ તો રીતે. હવે માર તો રિક્ષા ચલાવવાની. હા, બાપા, તને રિક્ષા હાલશે. કાળુજીને લઈને તો આવવા દે. હાલશે તને. ઓને હંગાત લેવો, ઓને મારે નહીં ના, લેવો. ના, લેવો જ પડે. તો નહીં વાત તો આવું જા. ઓને નાચ પાડવું આ જો, આ જો, ના. અરે, બકાજી યાર, તમે શું હાથે આવવાનું તારું તો ઉભું થા. ભાઈ, એ સમજાવો ને યાર. હા હા આવવાનું તારું ઉભું થા. હું યાર કહું. ઉભું થા, ઉભું થા. કમ્પ્લીટ ડાયો ડમરા જેવો હું. હા, ઉભો થા ભાઈ, ઉભો થા. ઉભો થા. તું ચલાવી લે રિક્ષા બસ, તું ચલાવી લે. તું ચલાવી લે. હા, એમ તો ડાયો હો, વાપરો. આ કાલે સવારે ઉતર્યો હું ફ્લાઇટમાંથી. આ બકાજીને ના જ્યાં હોય તો એમના જોડે જવાનું મેળ પડી જશે મારે. એ આ બકાજીનો ફોન આવ્યો તો હવે એમને મળવા દે, મને ખબર પડે કે જ્યાં કે નહીં. મળીને પૂછું પહેલા. હા તો બધા હોય ઉભા છે, બકા અમુજી બધા હોય ઉભા છે. શું કર્યું બકાજી? જ્યાં આવ્યો મોલા તું. અરે તમે ફોન કર્યો તો મેરડીમાં દર્શન કરવા જવાનું હતું, પછી મારે તો ઇમરજન્સીમાં આવવું પડે. તમે બોલાયા ને પેમાં વાહ ભાઈ, ખરો માનવ પ્રતાપ ખરો ભાઈ. અને સારું કહેવાય કે તું બધું કોમ પડતું મૂકીને માના દર્શન કરવા માટે ફ્લાઇટ બુક કરાય ને ઇમરજન્સી એ? તાત્કાલિક આવી ગયો. બહુ સરસ, બહુ સરસ. પેલું ઓમ ઉડે. સારું એ મારે એટલા ચલાવવું હો. એ જ, એ જ. તારા હાલ રિક્ષા ચલાવ. એ બાપા આવું મારે ચલાવવું હવે તો. આવું હું શું ચલાવું? આ આયા ને કાકા પેલા સમા આયા ઓમ ઉડીને આયા પેલો વિમાન મળ્યા. ને એવું એવું હું ના ચલાવી? ચલાવાય લે, તાર રિક્ષા ચલાવી કે વિમાન ચલાવવું? એ બે ચલાવા. બે ના ચલાવાય. રિક્ષા ચલાવવાનું, આ રિક્ષા ચલાવાય. એક જ ચલાવવાનું. હાલ રિક્ષા. હું ચલાવવાનું? પછી તો પછી હવા મુડા તું પડી નહીં જાય? પડી જવાય તો પડી તો જાય, પડી લબડી જવાય. રહે તો હવામાં. તો પછી તમારા વિમાનમાં નાપજો. જો. અત્યારે સાયકલ તો નહીં લેતો. સાયકલ લઈ લે, રિક્ષા ચલાવવાની. રિક્ષા ચલાવવાની તારે. તો જ્યાં બોલાય. કાકા, પાલા રિક્ષા ચલાવી મને બહુ પચવા બધી ગયા. વાતો મને ઉતાવળ આવી જાય છે. હા, કેટલી ઉતાવળ રહેવાનું. બહુ હા? જલ્દી કરો પણ મને નહીં ભાઈ. એ કાકા કાકા એ બક્કા કાકા
અમે દર્શન કરવા જઈએ. આવું ને? ઓવર લેવા ને માર જોડે મજા આવશે અમે બે રમીશું. એના લીધે આ છે સીધો રાખ. લઈ લઈએ. પણ એના પપ્પાને કહેવું પડશે ને પણ. તો વધુ નહીં કહી દેશે. હા, તું કહેતો હોય તારા પપ્પાને કહી ના જા. હું નહીં જાઉં. મારી ઈચ્છા ચલાવવાની હું નહીં જાઉં. ફટાફટ દોડતો જા ને દોડતો હોય કઈ. મજા આવશે ને હવે તો. મજા આવશે ને તો ચોખ્ખો આવશે. હા, કેટલી ઉતાવળ થયો મને. એટલે મજા આવે. કેવું પણ મજા આનંદમાં આવી ગયો આનંદ. હું આને તો બધી વાતે મને આનંદ જ હોય. પણ તો કોક મરી ગયું હોય ને તો મને આનંદ આવી જાય. હું શું કહું ગીતો વાગે ગીત વાગા વાગા. ડીજે મુકાયું ને અંદર. કાળુજી નામ તો અંદર ડીજે મુકાયું. મજા આવશે. પેલું બેવફા સનમ તારી બહુ તારી મેં બેવફાના રાખને કંપની મોની. એ વગાડીશું. બેવફાવાળી. હા, એ વગાડી. એ જ વગાડો કહી દઉં. હજુ તો તમારી બે હજુ તો ચડ્ડી પહેરતા આવડી નહીં ને બે. પ્યાયો તમારો ચડ્ડો પ્યાર લઉં ખબર કોઈ ખબર જ નહીં પડતી. ઘરના લે આ શાંતિ રાખ ને પેલા કાળુજી ના દે ને એમાં. મને કેટલા રે યાર આવો. આવતા તો નહીં યાર. અરે આવો હા. હું અને સાયકલ લઈને પહોંચી ગયો હોત. લે રમતુડા. મારી વાત કોઈ નેનો ગુગો લે. ના તું મોટો નહીં ગયો. ચા ના આવું આવું કરે નહીં આવતા માં તો આવું જ નહીં જાવ નહીં આવું, જાઓ. લઈ જવાનું કહું તો શાંતિ રાખ. લઈ જાઉં છું ઓવા કેટલા વાગે ફોન કરો કેટલા હાલ તો પછી ટાઈમ જાય યાર મારે જવાનું મેલડીમાન મંદિરે રિક્ષા ચલાવી આવતા નહીં ને આવતા નહીં તો નહીં ચૂપચાપ બેરે છે રિક્ષામાં. ચલાવીશ. હા હેડ. અલે બકાજી આ બધું મૂકો કાવો પેલા કાળુજીને બોલાવો જવાનું જવાનું છે ને. પણ નહીં આ ફોન જ નહીં કરતા યાર એટલે બોલાવો. ફોન કરો ટાઈમ થયો યાર. મારે પછી ચલાવવાની મારે પાછું નહીં આવવાનું તમારો રમતો તમારો ગોઠતો જ નહીં ને આ જો કે રમતો શું કરે. પકડી રાખો ને ફોન જ કરતા અરે પણ તમારો તીયા આ ગોઠતો જ નહીં તમને. હું યાર. પણ ફોન જોજો. ફોન જ કરતા ના પણ મારે અરે પણ તમે પહેલાથી લાડકોલ કરાય એટલે આવું કરાય યાર. પણ ફોન તો કરવો પડે ને. ના, તમે આજે ગુસ્સો કરશો તો હું નહીં આવું ના, અરે પણ બકાજી શાંતિથી સમજાઈ નાખો કે યાર. એમને ના પાડી ને ના આવવાનું હોય ને રિક્ષા ચલાવવાની હોય ને તો બંધ થઈ જાય ને યાર. આવા ફોન કરે મને ઉતાવળ છે જવું હોય. તાર રિક્ષા ચલાવવાની ને ચૂપચાપ ઉભો રહે. રિક્ષા આવે જ છે. કેટલો એ આવો લેવા જે. આ તો બધું ના જોડે પડી જાય વાગી જાય. કીધું ને પપ્પાને? કીધું ને. હું કઈ ના હા બસ. હા તો વધુ નહીં. છૂટી છૂટ કરી દો. ઓને લઈ લેવાનો હો હમણાં. ઓને લઈ હા, લેવાનો. રિક્ષા આઈએ. રિક્ષા આઈએ. બાજુ ઓલે બેઠો, હવે કોઈ કશું ખબર નહીં પડે. આવા દે. રિક્ષા આવવા દે. બકાજી ઊંધી થઈ જશે ચલાવવાની છે ને તારે ચલાવવાની શાંતિ તો રાખ. આજે મારો ઘેર જતો રહો, હું રિક્ષા મૂકી આવો. બકાજી ફોન કરો પેલો કાળુજી તો આપણો પડી ગયા તો ઉભો ના રહ્યો. ફોન કરો જલ્દી. એટલે તમે ફોન કરો યાર. તો કેટલો થયો કાળુજી? કરજો કરો ફોન. બરો હું એને ફોન કરું. ફોન કરજો. એટલે હા અમુજી લગાયો. હલો એટલે આ કાળુજી તમે તો રિક્ષા લઈને છે ને યાર, તમારે રમતું લઈ યાર, રિક્ષા બિક્ષા તોડી નાખે એવું બધું કરે, એ બધું ના ચાલે યાર. કશું ના ચાલે યાર. મારી રિક્ષાને એ બકાજી તમારે યાર રમતુડાનું ઠેકોણું રાખતા નહીં ના યાર. યાર અમુજી મને તો લાગતું નહીં કે આ લોકો ભેગા થઈને મારી બાધા પૂરી કરાવે મેળીમાં. હા બોલાવો કાળુજી પાસે. મારે તો નહીં આવું ભાઈઓ. ના ના તમે તમારે ચિંતા રમતું ના- કેવું કરે યાર. અલા, તમારી રિક્ષાને કશું નહીં થાય યાર. તમે આવો ને ના મારી ભાઈ તોડી જવાબદારી. નાખા તો એને વચ્ચે બેહાડો. અરે નહીં થાય એને રિક્ષા મારા તોડી ખોળામાં નાખે એવું બેહાડે. કરે યાર. એટલે એને મારા ખોળામાં બેહાડું હું. હવે તમારી જવાબદારી, હવે હું રિક્ષા લઈને આવું નકર નહીં આવું. હા હા તમે ત્યાં ચિંતા કર્યા વગર રિક્ષા લેતા હો. રમતુડો તમારી રિક્ષાને કશું નહીં કરે. એની જવાબદારી અમારી અમારી. જવાબદારી. થોડા બેહાડો ને યાર. હા? રમતું તો તમારે બહુ યાર રમખોર. અરે કશું નહીં કરે યાર. તમે લેતા હોય એને મારા ખોળામાં બેહાડ દઉં હું. એ તો એ હારું યાર. તમે લેતા હો ફટાફટ. એટલે જઈએ. હારું હારું. હા